મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સતલાસના ખેરાલુ, ઊંઝા, વડનગર, વિસનગરમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે રહેણાંક વિસ્તારો પાણી થઈ ગયા, જ્યારે નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા। સતલાસના નાખોડામની ગામમાં તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સતલાસના ના ધરાઈથી હડોળ જતા રોડ પર ડીપમાં અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર તણાઈ ગયું। ટ્રેક્ટર ચાલક ધરોઈથી હડોળ તરફ જઈ રહ્યો હતો ત્યારે ડીપમાં પાણી આવતા ટ્રેક્ટર તણાવા લાગ્યું। જોકે ચાલક ટ્રેક્ટર મૂકીને નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। આ તરફ ખેરાલુમાંથી પસાર થતી રૂપેણ નદીમાં પાણીની ભારે આવક થઈ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે રૂપેણ નદીમાં પૂર આવ્યું। રૂપેણ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી। વિઠોડા, બળાદ, સંતોપુરા, હિરવાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। ખેરાલુના વરેઠા ગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા, તો પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા। વરેઠામાં રસ્તા પર પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। મહેસાણા શહેરને મેઘરાજાએ ધબરોળ્યું। મહેસાણામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। શહેરના બસ ડેપોમાં વરસાદી પાણી ભરાઈ ગયા, તો નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। મહેસાણા શહેરમાં રાત્રિ દરમિયાન 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા મહેસાણાના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણા મોઢેરા ચોકડી પાસે આવેલ બસ સ્પોટ ખાતે પહોંચી છે। તમે જોઈ શકો છો કે અહીંયા 4 ઇંચ જેટલો વરસાદ વરસતા સ્વિમિંગ પુલ જેવી જે સ્થિતિ હોય છે તે સર્જાઈ છે। અહીંયાથી અનેક મુસાફરો બહાર જતા હોય છે, અનેક બહારથી મુસાફરો અહીંયા આવતા હોય છે, અનેક બસો અહીંયા આવતી હોય છે। તમે જોઈ શકો છો સમગ્ર જે એરિયા છે બસ સ્પોટનો એરિયા એ સ્વિમિંગ પુલ જેવી પરિસ્થિતિમાં સર્જાયો છે। વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, જે બસ તે હેરાન થઈ ગયા છે। અહીંયા જે વિદ્યાર્થીઓ આવતા હોય છે, મુસાફરો આવતા હોય છે, તે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ સમસ્યા આજની નહીં પરંતુ દર ચોમાસામાં આજે બસ સ્પોટની સ્થિતિ હોય છે આ જ સ્થિતિ જોવા મળે છે। સામાન્ય વરસાદમાં જ આજે બસ સ્પોટ હોય છે તેમાં પાણી ભરાવાની સમસ્યા હોય છે તે જોવા મળે છે, જેના કારણે અહીંયા જે બસો આવતી હોય છે, અહીંયાથી બસ જે વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે, મુસાફરો પસાર થતા હોય છે, તે હેરાન પરેશાન થયા છે। દર વર્ષે જે અહીંયા મુસાફરો આવતા હોય છે તે માંગ કરતા હોય છે કે આ જે વ્યવસ્થા હોય છે પાણી નિકાલની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવે, જેથી કરી અને અહીંયા આવતા મુસાફરોને અગવડ ના પડે, પરંતુ તંત્ર આ જે તરફ હોય છે ધ્યાન નથી આપતું તેવું હાલમાં લાગી રહ્યું છે। મહેસાણા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। મહેસાણાનો ધરોઈ ડેમ 81.13% ભરાઈ ગયો છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદની સાબરમતી નદીમાં આવક વધી શકે છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા 7 જિલ્લાના કલેક્ટરની જાણ કરવામાં આવી। મહેસાણા, આણંદ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને જાણ કરીને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે।